નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરવાની છે સંતવાણી 71ના એક એવા ઊંડા આધ્યાત્મિક સંદેશની જે ખરેખર જીવન બદલી શકે છે. અડગ આંતરિક શાંતિ અને શ્રદ્ધાની તાકાત શું છે અને એક મક્કમ માનસિકતા આપણા જીવનના અઘરામાં અઘરા સમયને કેવી રીતે પાર કરાવી શકે છે એ આપણે આજે સમજવાનું છે. તો શરૂઆત એક સદીઓ જૂના પ્રશ્નથી કરીએ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હૃદયના ઊંડાણમાંથી પ્રાર્થના કરતો હોય ત્યારે શું એ વાતનો કોઈ જ ફરક પડે છે કે તેમની ભક્તિનું કેન્દ્ર તેમનાથી હજારો કિલોમીટર દૂર છે? શું અંતર ખરેખર શ્રદ્ધાની આડે આવી શકે ખરું? આના જવાબમાં સાચી પ્રાર્થનાની પહોંચ કેટલી હોય છે તે સમજાવતો 1980માં બનેલી એક અણધારી કટોકટીનો અત્યંત રસપ્રદ પ્રસંગ અહીં નોંધવામાં આવ્યો છે. IOCL રિફાઇનરીમાં કામ કરતા એક ભાઈનો આ કિસ્સો છે. જો ઘટનાક્રમ કેવી રીતે આગળ વધે છે. નોકરી પર એ ભાઈને ભયંકર હાર્ટ એટેક આવે છે. એ સમય તેમના સસરા ઘરે એકલા હોય છે. તે દિવાલ પર લાગેલી હરિપ્રસાદ સ્વામીજીની મૂર્તિ સામે સાચા હૃદયથી પ્રાર્થના કરે છે કે તેમના જમાઈને બરાબર 5 વર્ષનું આયુષ્ય મળે, જેથી દીકરીઓનું ભવિષ્ય સચવાઈ જાય. અને આ તરફ હોસ્પિટલમાં, જ્યાં બધું જ નિષ્ફળ જઈ રહ્યું હતું, ત્યાં અચાનક એક મેડિકલ ઇન્ટર્ન ચમત્કારિક રીતે એક જીવનરક્ષક ઇન્જેક્શન આપીને તેમનો જીવ બચાવી લે છે. પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે બરાબર 5 વર્ષ પછી એ જ ભાઈ નોકરીએથી આવીને શાંતિથી ચા પીતા અને રેડિયો સાંભળતા સાંભળતા દુનિયામાંથી વિદાય લે છે. આખી વાતમાં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે પેલી પ્રાર્થના કોઈ રૂબરૂ મુલાકાતમાં નહોતી થઈ, માત્ર દિવાલ પર લાગેલી એક તસવીર સામે થઈ હતી. આ દર્શાવે છે કે સાચી ભક્તિ માટે અંતર માત્ર એક ભ્રમ છે. સાચા આધ્યાત્મિક માર્ગદર્શક કોઈ પણ અંતરેથી હૃદયપૂર્વકની પ્રાર્થના સાંભળે જ છે. હવે આગળ વધીએ મુશ્કેલીઓની પાર મળતા આશીર્વાદ તરફ. ચાલો જોઈએ એક વિખેરાયેલા જીવનના નવનિર્માણની અદ્ભુત કહાની. કટોકટી પછીનું જીવન કેટલું કપરું હોઈ શકે છે તે આ કિસ્સામાં જોવા મળે છે. પતિના મૃત્યુ પછી તેમના પત્ની અત્યંત આર્થિક સંકટમાં મુકાઈ ગયા. એટલું જ નહીં, પતિના પહેલા પત્ની સાથે મિલકતનો એક મોટો વિવાદ પણ ઊભો થયો. બધી બાજુથી નિરાશા. આ સ્થિતિમાં તેમણે સ્વામીજીને એક પત્ર લખીને પોતાની મૂંઝવણ ઠાલવી. અને જવાબમાં સ્વામીજીએ પત્રની પાછળ પોતાના હાથે એક અત્યંત આશ્વાસન આપતું વચન લખીને મોકલ્યું: મારા આશીર્વાદ સદાય તારા શિર ઉપર રહેશે. અને આ વચન મળતા જ જાણે ચમત્કાર થયો. પેલો ગૂંચવાયેલો મિલકતનો વિવાદ અદ્ભુત રીતે ઉકેલાઈ ગયો. પેલા પહેલા પત્ની માત્ર ને માત્ર 5,000 રૂપિયા લઈને પોતાનો હક છોડવા તૈયાર થઈ ગયા. હા, માત્ર 5,000. આનાથી આ સંઘર્ષ કરી રહેલા બહેન માટે રિફાઇનરીમાં નોકરી મેળવવાનો રસ્તો એકદમ સાફ થઈ ગયો. આધ્યાત્મિક આશીર્વાદની વાસ્તવિક શક્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે. વિચાર કરો, જે બહેનને પોતાનું નામ પણ લખતા નહોતું આવડતું, તેમની શરૂઆત ઓફિસો વચ્ચે માત્ર રેકોર્ડ બુક લઈ જવાની નોકરીથી થઈ. પણ વાત ત્યાં અટકી નહીં. તેમણે મહેનત કરી, અભ્યાસ કરીને 10મા ધોરણની પરીક્ષા પાસ કરી અને પ્રમોશન મેળવતા મેળવતા છેલ્લે એ જ રિફાઇનરીમાંથી હેડ લાઇબ્રેરિયન તરીકે નિવૃત્ત થયા. ખરેખર અકલ્પનીય પ્રગતિ. બહારના સંઘર્ષોની વાત તો થઈ, પણ હવે અશાંતિમાં આંતરિક શાંતિ કેવી રીતે જાળવવી અને જેલની કોઠડીમાં પણ પ્રકાશ કેવી રીતે શોધવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અહીં વિનીતભાઈ નામના એક ભક્તની પ્રેરણાદાયક વાત છે, જેમને અન્યાયી રીતે જેલમાં જવું પડ્યું હતું. બાહ્ય વાતાવરણ અને આંતરિક વાતાવરણ વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટ દેખાય છે. જેલની અંદરનું વાતાવરણ અત્યંત નકારાત્મક, ગાળાગાળી અને કચકચથી ભરેલું હતું. એક ખૂણો તો બસ સ્ટેન્ડ તરીકે ઓળખાતો, જ્યાં લોકોની સતત નિંદા જ થતી. પણ આ બધી અરાજકતા વચ્ચે વિનીતભાઈએ પોતાના ગુરુ પ્રબોધ સ્વામીજીની કૃપાથી એકદમ નિષ્પક્ષ, શાંતિ અને અતૂટ ભક્તિ જાળવી રાખી. તેમની અંદર એક તેજસ્વી આંતરિક ચમક હતી અને તેમણે પેલા નકારાત્મક બસ સ્ટેન્ડ તરફ ક્યારેય ધ્યાન જ ન આપ્યું. સ્ત્રોત મુજબ જેલવાસ દરમિયાન રમઝાન મહિનો ચાલતો હતો. સળંગ 31 દિવસ સુધી વિનીતભાઈની આ અડગ આંતરિક શાંતિ અને તેમના ચહેરાની ચમક જોઈને બાજુની બેરકના મુસ્લિમ કેદીઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે આગ્રહ કર્યો કે વિનીતભાઈના જેલમાંથી છૂટવાના છેલ્લા દિવસે વિનીતભાઈ જ તેમને રોઝા ખોલાવે. આ એક એવો પ્રભાવ છે જે માત્ર અને માત્ર આંતરિક શાંતિથી જ ઊભો થઈ શકે. તો હવે પ્રશ્ન એ થાય કે રોજિંદા જીવનમાં આ ચમત્કારોને આપણી માનસિકતાનો ભાગ કેવી રીતે બનાવવા? આ માટેના 3 આધ્યાત્મિક નિર્દેશો અહીં આપેલા છે. આપણા જેવા સામાન્ય લોકો આવી અડગ આંતરિક શાંતિ કેવી રીતે કેળવી શકે તે માટે 3 ખૂબ જ વ્યવહારુ પગલાં આપવામાં આવ્યા છે. પગલું પહેલું, દરરોજ 20 મિનિટ ભજન માટે ફાળવો. બીજું, અઠવાડિયામાં એકવાર આધ્યાત્મિક સભામાં હાજરી આપો.
અને ત્રીજું, સંતો અને ભક્તો સાથે ગાઢ મિત્રતા જાળવો. બસ આ 3 સરળ પગલાં કોઈપણ મુશ્કેલીમાંથી પસાર થતી વખતે એક મજબૂત આધ્યાત્મિક રક્ષા કવચ તરીકે કામ કરે છે. વિશ્લેષણના અંતિમ તબક્કામાં હવે વાત કરીએ પરમ ભક્તિ અને સમર્પણની અને પરમ સુગંધ ખીલવવાની. અહીં આધ્યાત્મિક નેતાઓ દ્વારા જ સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. એક ખૂબ જ હૃદયસ્પર્શી પ્રસંગ છે જ્યાં રાતના સમયે મોગરાના ફૂલોનો એક ગુચ્છો સ્વામીજીને આપવામાં આવ્યો. પણ તેમણે તેની સુગંધ માણતા પહેલાં જ તેને ઠાકોરજી એટલે કે ભગવાનને અર્પણ કરી દીધો. આ એક શક્તિશાળી રૂપક છે જે સમજાવે છે કે આપણે કંઈ પણ ગ્રહણ કરતા પહેલાં આપણી દરેક ક્રિયા, પરિણામ અને આનંદને કોઈ ઉચ્ચ શક્તિને સમર્પિત કરવા જોઈએ. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: જો આપણે પણ આવી અડગ આંતરિક આધ્યાત્મિક સુગંધ કેળવી લઈએ તો આપણા રોજિંદા જીવનના કયા બાહ્ય પડકારોને આપણે સરળતાથી પાર કરી શકીએ? જો આંતરિક માનસિકતા બદલાય તો બહારના અવરોધો ચોક્કસપણે નવો આકાર લઈ શકે છે, ખરું ને? આ અંગે ચોક્કસ વિચાર કરજો. આજના આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.